ચેપ્ટર 2 ની શરૂઆત કરીશું, જેનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ચેપ્ટરના પહેલા લેક્ચરમાં આપણે કેટલીક અગત્યની વ્યાખ્યાઓ સમજીશું. પહેલો શબ્દ આવે છે કે સ્થિતિમાન કોને કહેવાય. તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે. સ્થિતિમાન શબ્દ પહેલા તમે ભણ્યા છો ક્યાં? ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં. ગુરુત્વીય સ્થિતિમાન શબ્દ હતો. વિચારો કે ભાઈ અનંત અંતરેથી એકમ દળને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ એક્ઝેક્ટ એવું જ કરવાનું છે, પરંતુ એકમ દળ નહીં, એકમ વિદ્યુત ભારને લાવવાનો છે. ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં નથી લાવવાનો, પરંતુ વિદ્યુત ક્ષેત્રમાં લાવવાનો છે. અને આપણે સૌ જાણીએ છીએ કે દળ એ યંત્રશાસ્ત્રમાં, જ્યારે વિદ્યુત ભાર એ વિદ્યુત શાસ્ત્રમાં એકબીજાને સમતુલ્ય રાશિઓ છે. તો આપણે આ રીતે પણ બંને પ્રકારની થિયરીને સાંકળીને પણ સમજી શકીએ છીએ. તો ચેપ્ટર ખૂબ જ સહેલું રહેવાનું છે. શરૂઆત કરીએ. પહેલો જ એક સામાન્ય પ્રશ્ન થાય કે સમરક્ષી બળ કોને કહેવાય. મિત્રો, સમરક્ષી બળ અહીં ભણવું જરૂરી છે. સમરક્ષી બળ કોને કહીશું? તો જે બળો વડે થતા કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે, ગતિમાર્ગ પર આધાર ન રાખે, તેને સમરક્ષી બળ કહેવામાં આવે છે. દાખલા તરીકે વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષી બળ અને ચુંબક બળ એટલે કે ચુંબકીય બળ. આ બધા બળો સમરક્ષી બળો છે. આ બળો વડે આપણે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય તેમના ગતિપથ પર આધાર રાખતા નથી, માત્ર ને માત્ર તેમના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. અથવા મિત્રો એવું કહી શકાય કે જે બળો વડે થતા કાર્ય દરમિયાન કુલ ઉર્જા અચળ રહે, મતલબ કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે. જે કાર્ય દરમિયાન ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહેતો હોય, બરાબર, એ કાર્યમાં જે બળ હોય છે એ બળ સમરક્ષી બળ છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણે આ પેનને સપાટીથી કોઈ ઊંચાઈ ઉપર લાવ્યા. અત્યારે આ પેન સ્થિર છે, મતલબ કે તેની સ્થિતિ ઉર્જા મહત્તમ છે. શું આ પેન ગતિમાં છે? ના, પેન સ્થિર છે. તો એની ગતિ ઉર્જા કેવી હશે? શૂન્ય, કારણ કે વેગ શૂન્ય છે. જો સ્થિતિ ઉર્જા મહત્તમ, સ્થિતિ ઉર્જા કેવી છે? મહત્તમ, પરંતુ ગતિ ઉર્જા કેવી છે? શૂન્ય. શું હવે આપણે આ પેનને મુક્ત કરીએ તો શું એ સ્થિતિ સ્થિર હશે? નહીં. જ્યારે આપણે પેનને મુક્ત કરીએ તો પેન ક્યાં જશે? નીચે. તો એ સમયે તેની ગતિ ઉર્જામાં વધારો થાય છે અને સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. એનો અર્થ એ થયો કે જે કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલું હતું એ કાર્ય ગતિ ઉર્જામાં પરિવર્તન પામ્યું. એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો કુલ સરવાળો અચળ રહે છે. મિત્રો, બીજું એક્ઝામ્પલ પણ તમે સમજી શકો છો. ધારો કે આપણી પાસે કોઈ સ્પ્રિંગ છે જેની અમુક લંબાઈ છે. હવે આ સ્પ્રિંગને આપણે દબાણ આપીએ છીએ અને દાબીએ છીએ, એટલે સ્પ્રિંગ શું કરશે? સંકોચન અનુભવશે. હવે સ્પ્રિંગના સંકોચન માટે આપણે સ્પ્રિંગ ઉપર કાર્ય કર્યું છે અને અમુક સ્થાનાંતર આપણે બળ વડે કરાવ્યું. અત્યારે આ સ્થિતિમાં સ્પ્રિંગમાં આપણા વડે કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. સ્પ્રિંગ સ્થિર છે, મતલબ કે એની ગતિ ઉર્જા કેવી છે? શૂન્ય. હવે તમે તમારા વડે લાગતું બળ હટાવી દો. શું થશે? સ્પ્રિંગ પાછી વિસ્તરણ પામશે. મતલબ કે સ્પ્રિંગમાં જે કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલું હતું
એ કાર્ય હવે ગતિ ઉર્જામાં રૂપાંતર પામે છે. તો મિત્રો આવા ઘણા બધા એક્ઝામ્પલથી આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે તે સમજાવી શકીએ. તો ખાસ નોંધ રાખજો કે સંરક્ષી બળ કોને કહેવાય? જે બળો વડે થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે તે બળોને સંરક્ષી બળો કહે છે. સંરક્ષી બળો મોટા ભાગે ફિલ્ડ ફોર્સ છે, ક્ષેત્ર બળો છે. દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્રમાં લાગતું વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાગતું ગુરુત્વીય બળ અને ચુંબકીય ક્ષેત્રમાં લાગતું ચુંબકીય બળ. તો મિત્રો અસંરક્ષી બળ કોને કહેવાય? તમારા માટે પ્રશ્ન છે. ચલો તમે જાતે જવાબ આપી શકો છો કે જે બળ વડે થતું કાર્ય ગતિમાર્ગ પર આધાર રાખે છે તેને કહેવાય અસંરક્ષી બળ. ગુરુત્વાકર્ષણ તેનું ખાસ એક ઉદાહરણ, ઘર્ષણ બળ. ઘર્ષણ બળ એ અસંરક્ષી બળનું ઉદાહરણ છે. તમને ખ્યાલ હશે કે ઘર્ષણની ક્રિયા સાથે ઉર્જાનો શું થાય છે? વ્યય થાય છે. તો અહીં કોઈ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. ઓકે, હવે જોઈએ વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો પહેલા તો વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા સમજીએ. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુવત વીજભાર q ને અનંત અંતરેથી આપેલ બિંદુ સુધી લાવવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરેલ કાર્યને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણી પાસે આ એક ધન વીજભાર છે. ધન વીજભારની આસપાસ તેનું વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, હવે આ વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુ P વિચારો. ચલો બિંદુ P વિચારો. હવે એક બિંદુ વિચારો અનંત અંતરે જે R છે, ત્યાંથી આપણે વીજભાર Q ને લાવવો છે. અહીં આપણે ધન વીજભાર Q લાવીશું કારણ કે અહીં આપણે જે સોર્સ વીજભાર ધાર્યો છે એ પણ કેવો છે? ધન છે. બરાબર, આ પણ ધન વીજભાર છે. તો જો ધન વિદ્યુત ભારના ક્ષેત્રમાં આપણે ધન વીજભારને લાવવો છે, તમે જોઈ શકો છો કે બંને વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી બળ લાગશે. અપાકર્ષી બળ લાગે છે તો આપણે એ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે અને આ કાર્ય એ વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો જોઈએ કાર્યનું સૂત્ર શું બનશે? R2P, અથવા તો તમે ઇન્ફિનિટી ટુ P લખી શકો છો. એ લિમિટ લખીશું ઇન્ફિનિટી ટુ P F ઇન્ટુ dr. વિદ્યાર્થી મિત્રો, આ વીજભારને ક્ષેત્રમાં લાવવા માટે જે બળ આપીએ છીએ એ બાહ્ય બળ છે, જેને આપણે એક્સટર્નલ ફોર્સ કહીએ છીએ. અને વિદ્યુત ભારને આવવાનો વિરોધ કરતું જે બળ છે એ છે આપણું વિદ્યુત બળ. કારણ કે બંને વીજભારો ધન છે એટલે અપાકર્ષી બળ કયું થશે? વિદ્યુત બળ થશે. ઓકે, હવે આપ જોઈ શકો છો કે આ જે બાહ્ય બળ છે, એક્સટર્નલ બળ, એ બાહ્ય બળ એ વિદ્યુત બળ કરતાં કેવું છે? વિરુદ્ધમાં છે. તો આપણે FE એક્સટર્નલના બદલે -FE લખી શકીએ. -FE dr, અહીંયા ઇન્ફિનિટી અને અહીંયા P. મિત્રો, આપ સૌ જાણો છો કે F સદિશ બરાબર શું થાય? Q ઇન્ટુ E સદિશ. એટલે કે વીજભાર Q પર વિદ્યુત ક્ષેત્રમાં લાગતું બળ થશે FE. ચલો આ કિંમત મૂકીએ તો શું બનશે સૂત્ર? Q સંકલનની આ સાઈડમાં લખી દેવાનું છે E ડોટ dr ઇન્ફિનિટી ટુ B. તો આ કાર્ય બિંદુવત વીજભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એ તેમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. તો વ્યાખ્યા મુજબ આ કાર્યને આપણે શું કહી શકીએ? P બિંદુ પાસેની વીજભાર Qની વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો તેને આ પ્રમાણે પણ લખી શકાય. ઓકે, છે ને સિમ્પલ? તો મિત્રો આ પ્રમાણે આપણે આ થિયરીને તૈયાર કરી શકીએ. વાત કરીએ એકમની. તો આપ સૌ જાણો છો કે એકમ વિદ્યુત સ્થિતિ ઉર્જાનો એકમ જૂલ છે. એનું પારિમાણિક સૂત્ર પણ મોઢે કરવું જોઈએ, m1l2t-2. કેવી રાશિ છે?
तो भाई विद्युत स्थिति ऊर्जा अदिश राशि है। केवी राशि है? विद्युत स्थिति ऊर्जा अदिश राशि है। ओके, तो खास आ बे मुद्दाओ पण याद राखजो, एकम अने पासु। विद्युत स्थिति ऊर्जा अंगेना अगत्यना बीजा मुद्दाओ जोईए। तो विद्युत स्थिति ऊर्जा अंगेना अगत्यना मुद्दाओ मित्रों आ प्रमाणे छे। अगत्यना बे मुद्दाओ खास नोंध करजो। पहलो मुद्दो, तो विद्युत स्थिति ऊर्जा ए विद्युत भारना प्रारंभिक अने अंतिम स्थान पर आधार राखे छे, गतिमार्ग पर आधार राखती नथी। तो विद्युत स्थिति ऊर्जा ए प्रारंभिक अने अंतिम स्थान पर आधार राखे छे, गतिमार्ग पर नहीं। बराबर, गतिमार्ग पर नहीं। और तमारामांथी घणा बधा विद्यार्थीओ कहेशे के सर आवुं केम? तो जो આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ તમને સંરક્ષી બળ શીખવાડી દીધું। સંરક્ષી બળ શું છે કે એવું બળ કે જેના વડે થતું કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે। અહીંયા આપણે જે કાર્ય કરીએ છીએ વિદ્યુત બળ વડે કરીએ છીએ। ઓકે, વિદ્યુત બળ કેવું બળ છે? વિદ્યુત બળ સંરક્ષી બળ છે। જો વિદ્યુત બળ સંરક્ષી બળ હોય તો તેના વડે થતું કાર્ય એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે, ગતિમાર્ગ પર આધાર રાખતું નથી। ઓકે, આગળ વાત કરીએ। विद्युत स्थिति ऊर्जा नो तफावत अगत्यनो छे, तेनु निरपेक्ष मूल्य अगत्यनु। विद्यार्थी मित्रों, नेक्स्ट प्रश्न जोईए। विद्युत क्षेत्र में विद्युत स्थिति ऊर्जा नो तफावत। विद्युत क्षेत्र में विद्युत स्थिति ऊर्जा नो तफावत कई रीते लखी शकाय? तो धारो कि आपणी पासे आ सोर्स वीजभार छे, बराबर, तेनी आसपास एनुं क्षेत्र होय, यादच्छिक रीते आपणे दोरीए छीए। धारो कि कोई बिंदु आर छे, आर बिंदु पास આપણે એકમ ધન વીજભાર લાવીએ અનંત અંતરેથી અથવા તો ક્યુ વીજભાર લાવીએ તો એની ઉર્જા શું થાય? યુઆર। એવા ને એવા કોઈ બી બિંદુ પાસે આપણે અનંત અંતરેથી ક્યુ વીજભાર લાવીએ તો ઉર્જા શું થશે? યુપી થશે। ઓકે, ચલો લખીએ કે વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુએ ક્યુ વીજભારની विद्युत स्थिति ऊर्जा शू हशे? यू हशे। चलो पहला लखीए बिंदु आर पासे विद्युत स्थिति ऊर्जा शू थाय? यू आर। सिंपल छे। चलो आज रीते पी बिंदु पासे, चलो बोलो, पी बिंदु पासे विद्युत स्थिति ऊर्जा शू लखाशे? यूपी। ओके, तो आटलू तो क्लियर थई गयुं तमने કે બે બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જા લખી શકીએ। હવે આપણે શું કરવું છે ભાઈ? વિદ્યુત ભારને આર થી પી લઈ જઈએ, બરાબર। તો જો વિદ્યુત ભાર ક્યુ ને આર થી પી બિંદુ સુધી લઈ જવા માટે મારે કાર્ય કરવું છે ભાઈ। તો કાર્યને શું કહેવાય? આર થી પી, ડબલ્યુ આર ટુ પી। मित्रों, જ્યારે પણ તમે કાર્ય કરો છો તો કાર્ય ઊર્જા પ્રમેય પ્રમાણે કંઈક ઊર્જામાં ફેરફાર થાય। અહીં આપણી પાસે સ્થિતિ ઊર્જાઓ હતી, તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર શું લખશો? બોલો, અંતિમ ઊર્જા ઓછા પ્રારંભિક ઊર્જા, એટલે યુપી માઇનસ યુઆર। ઓકે, આ કાર્ય એ બિંદુવત વિદ્યુત ભારને આર થી પી બિંદુ સુધી, એટલે કે ક્યુ વીજભારને આર થી પી બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે। આને આ રીતે પણ દર્શાવી શકાય, સંકલન આર ટુ પી એફ ઇન્ટુ ડીઆર। અહીં આપણે નિશાની માઇનસ મૂકીશું। મિત્રો, એફ એટલે શું આવશે? આપ સૌ જાણો છો, એફ એટલે ક્યુ ઇન્ટુ ઈ। તો માઇનસ સંકલન આર થી પી ક્યુ ઈ ઇન્ટુ ડીઆર, જેને આપણે
બે બિંદુ વચ્ચે વિદ્યુતસ્થિતિ ઉર્જાનો તફાવત કહીએ છીએ. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જઈએ છીએ ત્યારે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય દર્શાવે છે. તો આ સૂત્ર આપણને એમસીક્યુના દાખલા માટે ખૂબ જ ઉપયોગી બનશે. પ્લીઝ લખી લો. ઓકે, ચલો લખાઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સૌથી અગત્યનું વિદ્યુત સ્થિતિમાન. આપણે વ્યાખ્યા ભણીશું અને વ્યાખ્યાને ખાસ તૈયાર કરવી છે. વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? તો યાદ કરો વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા. તેમાં શું હતું? વિદ્યુત ક્ષેત્રમાં આપણે ક્યુ વીજભારને લાવતા હતા. અહીં વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વીજભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. લખીએ ચલો. વિદ્યુત ક્ષેત્રમાં ક્યાંથી? અનંત અંતરેથી. કોને? તો એકમ ધન વીજભારને ક્યાં લાવવો છે? તો વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી એકમ ધન વીજભારને આપેલ બિંદુ સુધી લાવવા કરવા પડતા કાર્યને. પણ આ કાર્ય ક્યાં કરવાનું છે? લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. લાવવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા થોડી લાંબી છે પણ ખૂબ સહેલી છે. તમે વ્યાખ્યાને પ્રશ્ન કરો, તમને જવાબ મળશે. શું કરવું છે બોલો? તો આપણે વિદ્યુત ભાર લાવવો છે. કેવો વીજભાર લાવવો છે? એકમ વીજભાર લાવવો છે જેનું મૂલ્ય 1 છે. ક્યાંથી લાવવો છે? તો ભાઈ અનંત અંતરથી લાવવો છે. ક્યાં લાવવો છે? વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ લાવવો છે. તો શું કરવું પડે? કાર્ય કરવું પડે. આ કાર્ય કેવું છે? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં છે. આ કાર્યને કહેવાય છે વિદ્યુત સ્થિતિમાન. તો મિત્રો શું બનશે સૂત્ર? ચલો કાર્યનું. તો કાર્યનું સૂત્ર છે W અનંત અંતરેથી P બિંદુ સુધી સંકલન F ઇન્ટુ dr. હવે આપ જાણો છો કે આ જે બળ છે આપણું કયું બળ છે? વિદ્યુત બળ છે. એટલે અહીં નિશાની કેવી આવશે? માઇનસ. અહીંયા ઇન્ફિનિટી અને અહીંયા લખીશું P. ઓકે, જોઈએ. માઇનસ ઇન્ફિનિટી 2P Q ઇન્ટુ E dr. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે માત્ર ને માત્ર એક જ ફેરફાર કરીએ છીએ. જો તમને ખબર પડી ગઈ હશે શું કર્યું આપણે? અહીં Q બરાબર +1 કુલમ એકમ ધન વીજભાર. શું લખીએ છીએ? એકમ ધન વીજભાર. એકમ ધન વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. આ કાર્યને શું કહેવાય છે? આ કાર્યને જ P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. તો આને આપણે Vની સંજ્ઞા વડે પણ દર્શાવી શકીએ. ઓકે, E ડોટ dr. ઓકે મિત્રો, વિદ્યુત સ્થિતિમાનનો એકમ. વાત કરીએ એકમ, તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું છે? તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ. આ વિદ્યુત સ્થિતિમાન એ તમે ધ્યાનથી જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે શું હતું? અહીંયા આપણી પાસે વિદ્યુત, અહીંયા આપણી પાસે કાર્ય હતું. અને જો આ પદને આપણે Q વડે ભાગ્યા, મતલબ કે ઉર્જાને આપણે વીજભાર વડે ભાગી, તો જૂલ પર કુલમ. ઓકે, ચલો પારિમાણિક સૂત્ર બનાવો. શું બનશે? જૂલનું M1 L2 T-2. કુલમનું શું થશે? A ઇન્ટુ T. તો M1 L2 T-3 A-1. વિદ્યુત સ્થિતિમાનનું સૌથી અગત્યનું પારિમાણિક સૂત્ર છે આ.
m1l2t-3a-1. મિત્રો અહીં પણ યાદ રાખજો કે વિદ્યુત સ્થિતિમાન જે છે એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ. એને કોઈ પણ પ્રકારની દિશા હોતી નથી. જેમ વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે આપણે અગત્યના 2 મુદ્દાઓ લખ્યા હતા, સેમ ટુ સેમ 2 મુદ્દાઓ અહીં આપણે વિદ્યુત સ્થિતિમાન માટે લખી શકીએ. તો પહેલું શું છે? તો અગત્યના મુદ્દાઓ અહીંયા વાત કરીએ આપણે. અગત્યના મુદ્દાઓ કયા હતા બોલો? પહેલું તો વિદ્યુત સ્થિતિ ઉર્જા જેમ નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી, તેમ અહીં વિદ્યુત સ્થિતિમાનનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. પહેલો મુદ્દો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અગત્યનો છે. એટલે આપણે વ્યવહારમાં પણ બોલતા હોઈએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, 2 બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બેટરીના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે. ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, પરંતુ ગતિમાર્ગ પર નહીં. કેમ? તો તમે જાણો છો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન માટે પણ તમારે કાર્ય કરવું પડે છે. આ કાર્ય તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરો છો. ઓકે. આ કાર્યમાં જે બળ વપરાય છે કયું બળ છે? વિદ્યુત બળ છે. વિદ્યુત બળ કેવું બળ છે? સમરક્ષી બળ છે. ઓકે. સમરક્ષી બળ વડે થતું કાર્ય તો પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે, એ ગતિમાર્ગ પર આધાર રાખતું નથી. એટલા માટે વિદ્યુત સ્થિતિમાન પણ એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, 2 બિંદુ વચ્ચેના કોઈ ગતિમાર્ગ પર આધાર રાખતું નથી. આ તમે સમજાવી શકો છો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આજના લેક્ચરમાં તમને સંપૂર્ણ ખબર પડી ગઈ.